રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં મેળવવાની અભિલાષા તો ખૂબ આપણી પાસે હોય છે. કંઈક મેળવી લઉં, કંઈક કરી લઉં, કંઈક અચીવ કરી લઉં, આવી અભિલાષા ઈચ્છા બહુ હોય છે. બહુ વધારે પડતું મોટિવેશનલ થવું, વધારે મોટિવેશનલ વિડીયો સાંભળ્યા પછી એક જુનૂન આવવું, આ બધી પરિસ્થિતિ આપણા જીવનમાં અને આપણી લાઈફમાં બનતી હોય છે. પણ ખાલી માત્ર ને માત્ર બધી જ વાતો સાંભળેલી ક્લિપોમાં એટલે બહુ જ મજા આવે છે. માત્ર સાંભળ્યા પછી એનું અનુકરણ જે કરવું, એની પાછળ પ્રેક્ટિકલ બનવું, એ બહુ અઘરું પડી જાય છે આપણાને. શું કામ? એક સંત હતા, એનો શિષ્ય એક પોપટ લઈને આવ્યો. પોપટ પિંજરામાં પોયો. ગુરુએ કીધું કે એને છૂટો મૂકી દે, સ્વતંત્ર રહેવા દે, એને પાંજરામાં પૂરીશ નહીં. શિષ્યએ સાંભળ્યું, માન્યું નહીં. થોડા દિવસ પછી ગુરુએ એ પોપટને કહેવા લાગ્યા, બંધ પિંજરામાં રહીશ નહીં, તું બહાર નીકળ, ખુલ્લું જીવન તારું જીવ, સ્વતંત્ર રીતે જીવ. પોપટ રોજ સાંભળે, પણ આ વસ્તુ એને ગોખાઈ ગઈ. એટલે જ્યાં એક દિવસ એવી ઘટના બની કે શિષ્યનાથી ભૂલથી એ પાંજરાનો દરવાજો ખુલ્લો રહી ગયો, અને ખુલ્લો રહી ગયો એટલા માટે પોપટ બહાર આવી ગયો. શિષ્યને ખબર નથી, ગુરુને ખબર પડી કે ચલો આજ બહાર આવી ગયો છે તો એ ઉડી સ્વતંત્ર જતો રહેશે, પોતાના સ્થાને સ્વતંત્ર રીતે ફરશે અને પોતાનું કાર્ય સફળ બનાવશે. કારણ કે મેં શિક્ષા આપેલી છે કે તું સ્વતંત્ર ફળ, પિંજરાની બહાર નીકળ અને બહારની દુનિયા જો. પણ પોપટ બહાર નીકળ્યો અને આ જે લાઈન રટાણી હતી ગુરુના કહેવાથી કે તું બહાર નીકળ અને સ્વતંત્ર પોતાનું જીવન જીવ. અને જ્યારે શિષ્ય આવ્યો અને ગુરુ પાસે આવ્યા એટલે પાછો પાંજરામાં જતો રહ્યો. અંદર ગયો એટલે ગુરુને ખબર પડી કે બસ આ જ તકલીફ છે. પોપટને વારંવાર કહેવા છતાં માત્ર ને માત્ર એ વાતને કાને સાંભળી, પણ એની પાછળનો જે મર્મ છે ને, એની પાછળની ક્રિયા જે છે ને, એની પાછળનું જે પ્રેક્ટિકલ છે ને, એ પોપટે કર્યું નથી. માટે આની અંદર સમજણ ના આવી, એની અંદર બુદ્ધિનો સદુપયોગ ના કર્યો. આપણે પણ મોટા જ્ઞાનો લઈએ છીએ, મોટી પુસ્તકો વાંચીએ છીએ, મોટિવેશનલ વિડીયો જોઈએ છીએ, સારા મોટિવેશનલ સ્પીકરને સાંભળીએ છીએ, બહુ બધું સારું કરીએ છીએ. અને અત્યારે તો એક જાતનો ટ્રેન્ડ થઈ ગયો છે કે સારું સાંભળવું, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. બસ વાતો કરીએ છીએ આપણે, પણ શું એના માટે આપણે એટલા પ્રયત્નશીલ છીએ? આપણા કાર્યક્ષેત્ર માટે, આપણી ઈચ્છા મુજબ જીવવા માટે, આપણે અભિલાષા માટે, આપણે સારા સુખની અંદર જીવવા માટે, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં પરિવારને સારી રીતે જીવાડવા માટે થઈ અને આપણે જે યથાર્થ પ્રયત્ન કરવો જોઈએ અને આપણે આપણી ઈચ્છા પૂરી કરવા માટે થઈને જે પ્રયત્ન કરવો જોઈએ એ આપણે કરતા નથી. કહેવાનો અર્થ બી પ્રેક્ટિકલ. આપણે પ્રેક્ટિકલ થતા નથી, માત્ર થિયરિકલ રહી જઈએ છીએ. અને કદાચ પ્રેક્ટિકલ થઈએ તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, બસ છઠ્ઠા દિવસે પાછો હોય ત્યાં આપણે આવીને ઉભા રહી જઈએ છીએ. માટે પ્રેક્ટિકલ બનો. જેટલા પ્રેક્ટિકલ બનશો, નિયમ છે જેટલો પુરુષાર્થ શ્રેષ્ઠ અને જેટલો પુરુષાર્થ વધારે એટલા ફળની મીઠાશ શ્રેષ્ઠ હોય છે. જેમ ઉનાળાની સિઝન આવે, ભર ગરમી તે છતાં કેરી ખાઈએ ને તો મીઠી લાગે, અને શું કામ એ ઉનાળામાં જ શ્રેષ્ઠ હોય. એમ જીવનની અભિલાષાને પૂરી કરવી હોય, જીવનના સુખને કંઈક અચીવ, કંઈક ગોલને મેળવવો હોય તો એ જ કાર્ય છે જ્યારે તમને સમય મળી જાય. કારણ કે કોઈ દિવસ ક્યારે મનમાં વિચાર ના કરવો જોઈએ કે કાલ સમય આવશે મારો, કાલે સારું થશે, ક્યારેય ના વિચારવું જોઈએ. બસ આજે તમે વિચાર્યું, અત્યારથી જ તમારો સારો સમય છે, પણ એની માટે તમે પ્રેક્ટિકલ થાઓ, એની માટે પ્રયત્ન કરો, એની માટે પુરુષાર્થ કરો, ચોક્કસ તમને તમારા જીવનમાં સફળતા મળશે. પણ એની માટે થઈ તમારે એને અચીવ કરવા માટે, ગોલને મેળવવા માટે થઈ અને તમારે પ્રયત્નશીલ બનવું પડશે. પ્રયત્નશીલ બનશો, એની પાછળની ક્રિયાઓ કરશો, એની પાછળ મહેનત કરશો, એની પાછળ યથાર્થ પુરુષાર્થ કરશો તો ચોક્કસ તમને એ તમારા ગોલનું પરિણામ મળશે. આપને આ ટોપિક કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. આપ સૌને રાધે કૃપા ગૌસેવા ધામ. આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી જણાવજો કે આપને આ ટોપિક કેવું લાગ્યું. આપ સૌને રાધે રાધે.